ઓલરાઈટ, સો હવે સંકલન શરૂ કરીએ હે ને. આપણું વિકલન કમ્પ્લીટ થઈ ગયું. સંકલનનો જે બેઝિક મિનિંગ થાય એ થાય વિભિન્ન સંખ્યાઓનો સરવાળો, રાઈટ. આપણે ખાલી એટલું યાદ રાખવાનું કે વિભિન્ન નાની નાની સંખ્યાઓનો એક જોડે સરવાળો કરવાનો હોય ત્યારે આપણે સંકલનનો યુઝ કરીએ. સંકલનની એક બીજી ડેફિનેશન પણ છે કે જે છે વક્ર નીચે ઘેરાતો પ્રદેશ છે ને, એરિયા અંડર ધ કર્વ. આપણે એક આલેખ દોરીએ અને એમાં એક શું કહેવાય, આપણે ગ્રાફ પ્લોટ કર્યો અને એની નીચે જે એરિયા મતલબ જે કવર થશે એની એરિયા આપણે કેલ્ક્યુલેટ કરીશું અને એને પણ એક સંકલન કહેવાય. પણ આ એરિયાવાળી ડેફિનેશન છે એ આપણે લાસ્ટમાં ડિટેલમાં જોઈશું કે આ કઈ રીતે મતલબ વર્ક કરે કે કઈ રીતે આનો કોન્સેપ્ટ છે, રાઈટ. પણ અત્યારે ખાલી એટલું યાદ રાખવાનું કે વિભિન્ન સંખ્યાઓનો સરવાળો મતલબ સંકલન. અને આપણને એક એરિયા મતલબ એક આલેખ આપ્યો છે, એમાં આ રીતનો આલેખ છે, રાઈટ. સો અહીંયા y5 આપ્યો છે ને x3 આપ્યો છે. તો આની નીચે જે એરિયા અંડર ધ કર્વ છે, વક્રની નીચે ઘેરાતો એરિયા, આ વાળો એરિયા એ આપણે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકીએ. કેમ કે આ એક લંબચોરસ છે ને, એ લંબચોરસનો એરિયા શું થાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપણી 3 છે અને આ 5 છે, તો 5 ગુણ્યા 3 બરાબર 15. પણ જો હવે આવો ગ્રાફ આપ્યો છે જે કોમ્પ્લિકેટેડ છે ને, સિમ્પલ નથી આની જેવો લંબચોરસ, તો આની નીચે એનો એરિયા કેલ્ક્યુલેટ કરવો થોડો કોમ્પ્લિકેટેડ છે એને. તો એની માટે આપણે કેનો યુઝ કરશું, સંકલનનો યુઝ કરશું. હવે સંકલનની નિશાની છે આવી રીતે આપણે શું કહેવાય એસ ટાઈપ વસ્તુ બનાવીએ. વિભિન્ન સંખ્યાના સરવાળાની નિશાની અથવા તો સંકલનની નિશાની પણ કહી શકાય. વિભિન્ન સરવાળાની સરવાળા માટે આપણે આ નિશાની વાપરતા ને 9મા 10મામાં. પણ અત્યારે હવે આપણે કઈ 11 12માં વાપરશું આ, રાઈટ. સંકલન પણ વિકલનની જેમ વિધેયમાં જ થશે ને. આપણે કેમ એક વિધેય આપેલો હતો એનો આપણે dy/dx કરતા એને yની જગ્યાએ આપણે અહીંયા એક્સમાં જે વિધેય આપતા એ મૂકી દેતા અને પછી આપણે નિયમ લગાડી દેતા 2x ની 1 ઘાત. એ રીતે આપણો એવી જ રીતે જે સંકલન છે એને આ રીતે લખાશે. પહેલાં આપણે એનું ઓલું કરી દેવાનું, એની જે નિશાની છે એ, પછી y લખવાનો અને dx લખવાનું, રાઈટ. પછી અહીંયા જે y જે છે એ આપણે ઇક્વેશનમાં વિધેયમાં જે આપ્યું y બરાબર x² આપ્યું છે, તો આપણે yની જગ્યાએ અહીંયા શું લખી નાખવાનું, x² અને ઇન્ટુ dx, અને આપણે આ લખવાનું y ઇન્ટુ dx. બેસિકલી આ રીતે સંકલન રિપ્રેઝેન્ટ થાય છે. આ રીતે શું કામ થશે એ બધું આપણે આગળ ડિટેલમાં મતલબ ભણીશું. અત્યારે ખાલી યાદ રાખવાનું છે કે આપણે આ રીતે આપણે એને શું કહેવાય દર્શાવીશું. માનો કે y બરાબર આપણને 2x² + 3x આપ્યો છે ને, આ એક વિધેય આપ્યો છે આપણને. તો આને સંકલનમાં જ્યારે કહેવામાં આવશે તે આપણને શું કરવાનું, એની નિશાની કરવાની y ઇન્ટુ dx. અને અહીંયા જે હોય એ અહીંયા લખવાનું ઇન્ટુ જે વિધેય આ સાઈડ હોય એનું dxમાં લખવાનું એને. અને હવે yની જગ્યાએ આપણે શું આ લખી નાખશું, તો yની જગ્યાએ અહીંયા આ લખી નાખ્યું ઇન્ટુ dx. હવે અહીંયા આપણે આગળ આના સંકલનના નિયમ લગાડીને આનું સોલ્યુશન કરશું. પણ અત્યારે આપણે ખાલી લખતા શીખવાનું છે કે વિધેય પરથી કઈ રીતે લખવું હોય ને. હવે આપણે આના નિયમો સ્ટાર્ટ કરી દઈએ. સો પહેલો નિયમ છે y બરાબર x ની n ઘાત, રાઈટ. y બરાબર આપણે x ની n બરાબર 1 2 1.5 ગમે ઘાત આપેલી હોય એની માટેનો નિયમ. સો y બરાબર dx. yની જગ્યાએ શું x ની n ઘાત લખશું, x ની n ઘાત. અને આનો નિયમ છે x ની n+1 ના છેદમાં n+1. એની જે ઘાત આપેલી હોય એમાં +1 કરી દેવાનું અને નીચે n+1 કરી દેવાનું અને આને ઘાતમાં રાખવાનું. અને c એક અચળ છે. આ +c શું કામ લગાડવાનું ને એ અત્યારે આપણે નથી જોવાનું, પણ ખાલી લગાડી દેવાનું +c એમ લખી નાખવાનું આન્સરમાં. જ્યારે પણ આવે ત્યારે આના બધા જ સૂત્રોમાં શું કહેવાય છેલ્લે +c લગાડવાનું આવશે. c કોઈ પણ અચળ હોઈ શકે. શું કામ આવશે આપણે જોઈશું આગળ, પણ અત્યારે ખાલી યાદ રાખી લો કે +c એક લગાડી દેવાનું. અને આ નિયમ જે છે x ની n+1 એ જ્યારે એક શું હોય n-1 હશે ત્યારે લાગુ નહીં પડે ને, ખાલી આ એક અપવાદ છે. જો x ની -1 ઘાત હશે ત્યારે આ નિયમ નહીં લગાડતા કે -1માં 1 પ્લસ કરી દીધો અને આ નીચે -1માં 1 પ્લસ કરી દીધો એને. આ નહીં અત્યારે. જ્યારે x ની શું કહેવાય -1 ઘાત હોય ત્યારે આ એક નિયમ લાગુ નહીં પડે. આની માટે આપણે એક અલગથી નિયમ આગળ ભણીશું. એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે y બરાબર x ની 5 ઘાત આપી છે અને આપણને આનું સંકલન કરવાનું કીધું છે. તો આપણે પહેલાં y ઇન્ટુ dx લખશું. yની જગ્યાએ શું છે x ની 5 ઘાત ઇન્ટુ dx. હવે આનો નિયમ શું છે કે x ની જે ઘાત આપેલી હોય એમાં 1 એડ કરવાનું અને એ સેમ તમારે 5 + 1 લખી નાખવાનું અને +c કરી દેવાનું. અને તો કેટલા થશે x ની 6 ઘાત ના છેદમાં 6 + c.
તો આ આપણો આન્સર આવી ગયો. સિમ્પલ છે ને. ક્વેશ્ચન છે y બરાબર x ની 4 ઘાત પ્લસ x ની 3 ઘાત હે ને. સો આપણે વિકલનમાં ભણ્યા હતા કે જ્યારે આવી રીતે એડિશનમાં હોય તો પહેલાં આપણે પહેલાં પદનું વિકલન કરતા ને પછી બીજાનું કરતા ને પછી બંનેને સરવાળાને બંનેના જવાબને એડ કરી દેતા. તો હવે સંકલન પણ આપણે સેમ જ કરશું ને. આમાં કોઈ આપણે અલગથી એડિશન રૂલ એવું કંઈ ભણશું નહીં. આપણને એક આઈડિયા આવી જાય કે ભાઈ પહેલાં હું આનું વિકલન કરી નાખીશ, પહેલાં હું આનું સંકલન કરી નાખીશ, પછી આનું સંકલન કરી નાખીશ અને બંનેના જવાબને એડ કરી દઈશ હે. સો y dx બરાબર પહેલાં આપણે આનું કરશું તો y બરાબર શું કહેવાય x ની 4 ઘાત મૂકશું ઇન્ટુ dx પ્લસ અહીંયા આપણે શું મૂકશું x ની 3 ઘાત ઇન્ટુ dx અને બંનેનું અલગ અલગ ઓલું કરી નાખવાનું. સો અહીંયા શું થશે x ની 4 પ્લસ 1/4 પ્લસ 1 અને અહીંયા શું થશે x ની 3 પ્લસ 1/3 પ્લસ 1 અને પ્લસ c તો આપણે કરીએ જ છીએ ને. અહીંયા 2 વાર પ્લસ c નહીં કરતા થાય ને, આપણે એક જ વાર આન્સરમાં પ્લસ c એડ કરવાનું. x ની 5 ઘાતના/5 પ્લસ x ની 4 ઘાતના/4 અને પ્લસ c. સો આ આપણો આન્સર આવી જાય. અને હવે આપણે શું કરવાય, એક સ્પીડ લાવવા માટે દર વખતે આ નહીં લખીએ કે y પછી dx ને આપણે વિકલનમાં કઈ રીતે સ્પીડ આવી ગઈ હતી કે x બરાબર 4 દેખાય તો ડાયરેક્ટ આપણે x 4 પ્લસ 1/4 પ્લસ 1 બરાબર x ની 5 ઘાતના/5 આ રીતે લખી નાખતા. આને પણ એ જ રીતે તો આપણે આમ ડાયરેક્ટ આન્સર લખવાની છે ને, શું કહેવાય ટ્રાય કરવાની. હું તો આ બધું કરીશ જ તે સમજાવવા માટે, પણ તમારે સ્પીડ લાવવી હોય આ રીતે ડાયરેક્ટ ટ્રાય કરવાની. આપણે આ બધું મગજમાં રાખવાનું ને કે આવી રીતે પ્રોસેસ થઈ હશે. નેક્સ્ટ છે y બરાબર 1 અને y બરાબર 1 હોય તો આપણે આનું શું કહેવાય વિકલન કરતા હતા આ અચળનું ડાયરેક્ટ 0 થતું ને, પણ આમાં એવું નહીં થાય. આમાં એક અલગ શું કહેવાય રીત છે. સો y ઇન્ટુ dx, હવે yની જગ્યાએ આપણે શું લખશું 1 ઇન્ટુ dx અને જે આનું વિકલન થશે એ x થશે અને પ્લસ c તો આપણે કરીએ જ છીએ બધા આન્સરમાં ને. તો આનું 1 ઇન્ટુ dx બરાબર x કઈ રીતે શું કહેવાય સંકલન થયું એ એકવાર જોઈ લઈએ હે. સો 1 ઇન્ટુ dx બરાબર શું આવ્યું આપણું x પ્લસ c. અત્યારે આપણે x કઈ રીતે આવી જોઈ લઈએ હે. હવે 1ની જગ્યાએ આપણે શું x ની 0 ઘાત છે એમ પણ લખીએ કહીએ ને, કોઈ પણ વસ્તુની 0 ઘાત બરાબર 1 જ થાય. તો x ની 0 ઘાત છે ઇન્ટુ dx. હવે x ની 0 ઘાત છે તો એમાં આપણે x n વાળો નિયમ લગાડીએ તો શું થશે x 0 પ્લસ 1/0 પ્લસ 1 અને આ પ્લસ c તો છે. હવે 0 પ્લસ 1 કેટલા થશે 1 હે ને, અને છેદમાં પણ 0 પ્લસ 1 કેટલા થશે 1 અને પ્લસ c. તો આપણે x પ્લસ c આન્સર આવી ગયો. x ની 1 ઘાત મતલબ x જ થાય અને આપણો પ્લસ c. તો આ રીતે આપણો આન્સર આવ્યો ને. આ રીતે શું કહેવાય આનું ઓલું થશે. જ્યારે પણ કોઈ પણ કોન્સ્ટન્ટ આપ્યું હોય ત્યારે ડાયરેક્ટ આપણે આ લખી નાખવાનું હે ને. અત્યારે 1 હતો તો અહીંયા 1x આવ્યું, અહીંયા કદાચ 2 હોતું તો અહીંયા 2x આવે, તો અહીંયા 3 હોત તો 3x આવે. તો 1ને બહાર કાઢી નાખવાનું અને dxનું સિમ્પલી x સંકલન કરી નાખવાનું. આ જો મેં હમણાં કીધું એ તેવું y બરાબર a હોય, અચળ હોય કોઈ વસ્તુ, તો જે અચળ જે છે એ બારો આવી જશે ને. પહેલાં y ઇન્ટુ dx લખવાનું. y બરાબર આપણે a લખો, એ પણ કોઈ પણ અચળ સંખ્યા છે 1 2 3 4 5 6 ગમે એ ને. અને તો આ a હવે જે છે એ બારો આવી ગયો અને આ dxનો આપણે x ની 0 વાળો આ જે મેથડ જોઈએ એનાથી શું થઈ જશે x થઈ જશે. તો એ x આન્સર આવી જશે પ્લસ c. પાછળનો જે રૂલ છે એ જ છે ને. આમાં આપણે અહીંયા 1 મૂકી દઈશું તો અહીંયા 1x આન્સર આવી જશે. અહીંયા 2 મૂકી દઈશું તો અહીંયા 2x આન્સર આવી જશે. અને આ સેકન્ડ નિયમ અને થર્ડ નિયમ બંને સિમિલર જ છે. એક આપણે ક્વેશ્ચન જોઈ લઈએ. y બરાબર 5x આપ્યું છે, આનું y ઇન્ટુ dx કરવાનું. y બરાબર શું મૂકશું 5x ઇન્ટુ dx. હવે 5 આપણા 12 આવી જશે અને xની 1 ઘાત છે અહીંયા, તો અહીંયા 1 પ્લસ 1 થશે ઇન્ટુ 1 પ્લસ 1 થશે રાઈટ. સો 5 x ની 2 ઘાતના/2 અને પ્લસ c. સો આ આપણો આન્સર આવી જશે અને નેક્સ્ટ ક્વેશ્ચન છે y બરાબર 7x² પ્લસ 2x². પાછું સેમ આપણે y ઇન્ટુ dx લખશું. y બરાબર 7x ની 2 પ્લસ 2x
પહેલાં આનું સંકલન કરશું, પછી આનું સંકલન કરશું, હે ને. બંને હું અલગથી નથી લખતો, અહીંયા હવે ડાયરેક્ટ આનું સંકલન કરું છું. 7માં 7 બારો આવી જશે, એક્સની 2 ઘાત છે તો +1 થશે, અને નીચે પણ સેમ 2 + 1 લખી નાખવાનું. હવે આનું અહીંયા વચમાં એડ પ્લસ કરી નાખવાનો, અને 2 બારો આવી જશે આમાંથી. આ ટર્મમાં જોજો, એક્સની 1 ઘાત છે તો અહીંયા 1 + 1 થશે, અને છેદમાં 1 + 1, અને +c તો આપણે કરીએ જ છીએ. તો શું થયું? 7 એક્સની 3 ઘાતના છેદમાં 3 પ્લસ 2 એક્સની 2 ઘાતના છેદમાં 2 પ્લસ c. 2 કેન્સલ થઈ જશે અહીંથી, એને વધુ સિમ્પ્લિફાય કરવું હોય તો કરીએ તો અહીંયા તો 2 પોઈન્ટ સમથિંગ આવશે, પણ આપણો બેસિકલી આન્સર એટલો આવી ગયો. નેક્સ્ટ નિયમ છે y બરાબર 1/x, અથવા તો આપણે શીખી ગયા છે કે 1/x હોય તો આને x-1 પણ લખીએ કહીએ ને. આપણે મેં કીધું હતું કે એક્સની આની માટે એક અલગથી નિયમ છે, તો એ જોઈ લઈએ. સો y × dx, yની જગ્યાએ શું લખશું? 1/x અથવા તો x-1. અને આનું જ્યારે શું કહેવાય, સંકલન શું થશે? ln x, હે ને, log x અથવા તો ln x, અને પ્લસ એ આપણે આ લોગેરિધમ લાસ્ટ લેક્ચરમાં ભણીશું. જેને પણ ન આવડતું હોય એ લાસ્ટ લેક્ચર ચેક કરી શકે છે, ને. સો આનો આન્સર આવશે, ને. આપણે ડાયરેક્ટ કદાચ આવો ક્વેશ્ચન મળી જાય તો ડાયરેક્ટ x-1 + 1 છેદમાં -1 + 1 નહીં કરી દેતા, હે ને. એક્સની n વાળો નિયમ નથી લગાડવાનો, આપણે આ અલગથી નિયમ લગાડવાનો છે. આ એક એક્સના n વાળા નિયમ માટે એક અપવાદ છે, હે ને, યાદ રાખજો. સોરી. ચોથો નિયમ છે y બરાબર e⁻x, છે ને. એ એક એક્સપોનેન્શિયલ ફંક્શન છે, આપણે પહેલાં પણ જોયું હતું. એની ઘાત x આપી હોય તો એની માટે y બરાબર ex લખી નાખશું, અને એનું શું કહેવાય, exનું ex જ રહેશે, પણ ખાલી આપણે +c લગાડી દેવાનું. +c લગાડતા ભૂલતા નહીં આન્સરમાં. અને exનું સંકલન પણ ex જ રહેશે. exનું વિકલન પણ શું કહેવાય, ex જ રહેતું, અને સંકલન પણ ex જ રહેશે. હવે y બરાબર x² આપણને આપ્યો છે, રાઈટ. y બરાબર x² આપ્યો છે, અને આનું આપણે સંકલન કરવા જઈશું તો y × dt આમ નહીં થાય ક્યારેય, કેમ કે અહીંયા જે હશે એ અહીંયા હોવું પડે, ને અહીંયા જે છે એ dx હોવું પડે. dt આરે ક્યારેય આપણે શું કહેવાય વિકલન નહીં કરી શકીએ આનું. તો આનું ખાસ ધ્યાન રાખવાનું કે જેનો વિધેય હોય એનું જ આપણે સંકલન કરીએ છીએ, જેનો વિધેય ન હોય ને એનું આપણે સંકલન કરવા મળવાનું નથી. ત્રિકોણમિતીય સંકલનના નિયમ ભણી નાખ્યું. y બરાબર sin x આપ્યું હોય તો yની જગ્યાએ આપણે અહીંયા sin x મૂકશું. એનું dx બરાબર કેટલું થશે? -cos x. અને cos x આપ્યું હોય તો એનું sin x થશે. +c લગાડતા ભૂલતા નહીં. હવે એ વાત યાદ રાખો કે શું કહેવાય, આપણે વિકલન જ્યારે ભણ્યા તે sin xનું વિકલન શું થતું હતું? cos x થતું હતું. અને પણ અહીંયા sin x, અહીંયા સંકલનમાં શું થાય છે? sin xનું -cos x થાય છે. તો આ ક્યારેક શું કહેવાય, આપણે ક્વેશ્ચનમાં બંને નિયમ ભેગા થઈ જાય, તો ભેગા ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું, ને. cos xનું વિકલન શું થતું હતું? -sin x થાય છે. અને cos xનું સંકલન શું થાય છે? +sin x થાય છે, અને +c પણ છે. તો જોજો કે બંને નિયમ ભેગા ન થઈ જાય. એને ડાયરેક્ટ રિવર્સ કરવાનું નથી કે ભાઈ sin xનું સંકલન cos x -cos x થાય છે, તો -cos xનું સંકલન sin x થાય છે. એ રીતે ડાયરેક્ટ યુ નથી કરવાનું, ને. નિયમ પ્રમાણે ચાલવાનું છે. હવે વિકલન જે છે ને એ એનું રિવર્સ કરી નાખીએ તો આપણને સંકલન મળી જાય, એને વિકલનનું રિવર્સ કરી નાખીએ તો સંકલન મળી જાય. કઈ રીતે હું કહું, sin xનું જે છે વિકલન શું થતું? cos x થતું. તો હવે આ એરો આ સાઈડ હતો, એને હવે એને આ ખાલી એરાનું આ સાઈડ કરી નાખો અહીંયા, તો cos xનું જે શું કહેવાય સંકલન છે એ sin x થઈ જશે. એને આપણે નિયમમાં પણ જોયું કે cos xનું શું થાય છે? sin x. મેં ખાલી આ એરાને આ સાઈડ હતો તો એરાની ડાયરેક્શન ખાલી બદલી છે, એને વિકલનનું રિવર્સ સંકલન થાય એટલું યાદ રાખી લેવાનું. વિકલનનું રિવર્સ સંકલન. હવે cos xનું વિકલન શું થતું? sin x થતું. હવે એરાની ડાયરેક્શન બદલી નાખું, આ અને માઇનસ સાઇન છે એ આ સાઈડ હોઈ જશે, ને. તો sin xનું સંકલન શું થશે? -cos x. આપણે આ બે નિયમ જ તે સંકલનમાં ભણવાના છે, અને વિકલનમાં તો આ બધા યાદ રાખવા પડશે. પણ આ નીચેના છે એમાં પણ આપણે આ એરો રિવર્સવાળી મેથડ લગાડી કે tan xનું આપણે યાદ કર્યું હતું કે tan xનું વિકલન sec² x થતું. x બે વાર લખીને કહે, સોરી. અને તો હવે એરાની ડાયરેક્શન આ સાઈડ કરી નાખું તો જે sec² xનું વિકલન થશે ને એ tan x થશે, ને. tan xનું સંકલન શું થશે એ નથી, સોરી, હમણાં હું વિકલન બોલો, સંકલન બોલવાનું હતું.
ટેન એક્સનું સંકલન શું થશે એ આપણે નથી ભણવાનું. આ તો ખાલી રિવર્સમાં લાગી જાય છે તો લગાડી દેવાનું છે. અને આ બધામાં પ્લસ સી મેં જો લગાડેલા છે, પ્લસ સી લગાડતા ભૂલતા નહીં. હવે શું, અને માઇનસની ડાયરેક્શન પણ ચેન્જ કરવાની. કોટ એક્સનું આપણે વિકલન માઇનસ કોસ સ્ક્વેર એક્સ થતું, તો હવે આને એની ડાયરેક્શન બદલી નાખવું તો કોસ સ્ક્વેર એક્સનું સંકલન કોટ સ્ક્વેર એક્સ થશે, પણ માઇનસમાં. ને આ માઇનસ એ આ સાઈડ વહી જવાનું. એની ડાયરેક્શન બદલો ત્યારે માઇનસની ડાયરેક્શન પણ બદલી નાખવાની. અને આપણે નિયમ ખાલી આ બે જ કામ આવશે. વિકલનમાં તો આ બધા યાદ કરવાના છે, પણ સંકલનમાં ખાલી આ બે જ કામ આવશે. પણ તોય તે આ રિવર્સ એરો કરવાનો છે, ખાલી માઇનસની સાઇન ઓલી સાઈડ નાખવાની છે. તો કદાચ ક્યારેક ભૂલે ચૂકે પણ ક્વેશ્ચન મળી જાય તો એને બીવાનું નહીં. આનો નિયમ તો આપણને યાદ હોય, એનામાં ખાલી એક એરો ઉલટો કરીને માઇનસની સાઇન ઓલી સાઈડ નાખી દેવાની. અને આને પણ એક યાદ રાખવાનું એક વસ્તુ કહી દઉં કે એક હારે નહીં યાદ રાખવાનું, એક બ્લોક બનાવી દેવાના. પહેલાં આ બી યાદ રાખીશ, પછી આ બી યાદ રાખીશ, અને પછી આ બી યાદ રાખીશ. હવે આમાં સાઇનનું કોસ થાય છે. સાઇન સારો માણસ છે એટલે પોઝિટિવ કોસ આપશે, પણ કોસ ખરાબ માણસ છે તો માઇનસ સાઇન આપશે. ને એ રીતે કંઈક યાદ કરવાની ટ્રાય કરવાની. અને આ એક બ્લોક કમ્પ્લીટ થઈ ગયો એ રીતે. હવે આ ટેનનું ઉલટું શું થાય? કોટ થાય છે. ટેનનું ઉલટું કોટ થાય છે. તો હવે આ બે બ્લોક એક જોડે યાદ રાખવાની. અને સેકનું ઉલટું શું થાય છે? કોસેક થાય છે. તો હવે આ બે બ્લોક જોડે યાદ રાખવાની ટ્રાય કરવાની. ટેનમાં જો ટેનનું શું થાય છે? સેક સ્ક્વેર એક્સ થાય છે. અને કોટનું શું થાય છે? કોસેક સ્ક્વેર એક્સ થાય છે. બંનેમાં સ્ક્વેર જ થાય છે ને, અને આમાં ખાલી એક માઇનસ છે. તો આપણે એ રીતે યાદ રાખવાનું કે ટેન અને એનું ઉલટું કોટ છે એ બંનેનું એક વસ્તુનો સ્ક્વેર થાય છે, પણ કોટમાં ખાલી માઇનસ થઈ જાય છે. અહીંયા પણ સી, અહીંયા પણ સી. એ રીતે આનું કોટનું કોસેક અને અહીંયા ટેનનું સેક થાય છે. એવી જ રીતે સેક એક્સનું શું થાય? સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ. અને કોસેક ખાલી કોસેક આવશે ને, સ્ક્વેર નહીં આવે. કોસેક એક્સ. કોસેક એક્સનું શું થશે? કોટ એક્સ ઇન્ટુ કોસ એક્સ. આ બંનેમાં પણ સિમિલારિટી છે. તો આ રીતે સિમિલારિટી જોઈને બ્લોક બનાવીને યાદ રાખવાની ટ્રાય કરવાની, એટલે વધુ સમય માટે યાદ રહેશે. ને જે નિયમ નથી એ આપણે ક્વેશ્ચનમાં પણ નહીં આવે. મેં કીધું એમ કે તમને કદાચ કહે કે ટેન એક્સનું સંકલન શું થશે, પણ આપણે આ નિયમ એનો ભણ્યો જ નથી. ને કોસનું ભણ્યા છે, એવી સાઇનનું ભણ્યા છે, સેક સ્ક્વેરનું એક્સનું ભણ્યા છે, આનું ભણ્યા છે, આનું ભણ્યા છે, અને આનું ભણ્યા. આ બધાનું આપણે સંકલન ભણ્યા છે. ને આ બધા મેં કીધું કે ડાયરેક્ટ રિવર્સ નહીં કરી દેતા. અહીંયા પણ કીધું કે ડાયરેક્ટ રિવર્સ નહીં કરવું. ને કે ટેનનું સંકલન ડાયરેક્ટ સેક સ્ક્વેર એક્સ એ રીતે નથી કરવાનું. આપણે આ નિયમ આ એરા પ્રમાણે ચાલવાનું છે. હે, તો જે નિયમ આપણે નથી એ આપણે ક્વેશ્ચનમાં પણ નહીં આવે, એ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે y બરાબર એક્સની 11/12. અને ઘાત આપણને 11/12 આપેલી છે. સિમ્પલ એક્સની n ઘાતવાળો નિયમ લગાડી દઈશું. y ઇન્ટુ dx. y બરાબર શું છે? એક્સની 11/12 ઇન્ટુ dx. હવે એક્સની 11/12 +1 થશે, અને સેમ 11/12 +1 અહીંયા નીચે લખી નાખવાનું. આ આપણો આન્સર આવી ગયો. હવે આને વધુ સિમ્પ્લિફાય કરીએ, આને એડિશન કરી નાખો, આને એડિશન કરી નાખો, પણ આ આપણો એક આન્સર આવી ગયો. નેક્સ્ટ ક્વેશ્ચન છે y બરાબર x² - cos x + 1/x. અને તો હવે આમ પહેલાં આપણે આનો નિયમ લગાડીશું, એનો જે આન્સર આવશે એમાંથી માઇનસ આ કરશું, અને એમનો જે આન્સર આવશે એમાં પ્લસ આ કરશું, અને પ્લસ સી કરી દઈશું. ને અહીંયા આપણે પ્લસ સી કરવું જવું ભૂલી ગયા. અહીંયા પ્લસ સી, રાઈટ. તો ઓપ્શનમાં જો કે પ્લસ સી હશે તે, ને એટલે આપણે એટલું યાદ રાખવાની જરૂર નહીં પડે, પણ તોય તે એક પ્રેક્ટિસ બને એની માટે કદાચ બે ઓપ્શન હોય, એકમાં પ્લસ સી હોય ને એકમાં પ્લસ સીનો આપ્યો હોય, આ બંનેમાં સેમ આપ્યું હોય તો કદાચ ભૂલ થવાની પ્રોબેબિલિટી રહે. એટલે આપણે પ્લસ સી હારવાર લખતું જવાનું. અને બોર્ડની એક્ઝામમાં, સ્કૂલની એક્ઝામમાં પણ કામ આવશે, એટલે પ્લસ સી લખવું ભૂલવું નહીં. સો પહેલાં આપણે આનું હવે હું ડાયરેક્ટ કરું છું ને. હવે હું આ વાળો જે સ્ટેપ છે એ નથી લખતો, ડાયરેક્ટ સંકલન કરું છું. આનું સંકલન શું થશે? એક્સની 2 ઘાત છે તો 2 + 1 થશે, અને છેદમાં 2 + 1 કરી નાખીશ. માઇનસ, કેમ કે અહીંયા માઇનસ છે. હવે કોસ એક્સનું શું થશે? કોસ એક્સમાં આપણે ભણ્યા કેવું થશે? પ્લસ સાઇન એક્સ થશે. તો આનું સાઇન એક્સ. અને આ માઇનસ તો આ 12 વાળો માઇનસ છે ને, એટલે માઇનસ સાઇન એક્સ લખ્યું છે એમની સમસ્યા. હવે અહીંયા આ પોઝિટિવ, અને 1/xનું શું થશે? ln x. અને તો આપણો આન્સર આવી ગયો. અહીં લખી નાખું y ઇન્ટુ dx. y ઇન્ટુ dx બરાબર શું થશે? આ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે y બરાબર x √x + 1/√x ની 2 ઘાત છે. હે ને. હવે
આમાં ચેઇન રૂલ નથી લગાડવાનો કે ભાઈ એક આ અંદર ડબ્બો બનાવી દીધો અને એ વાળું. અને આને આપણે આ શું કહેવાય, આ જે છે એ પ્લસ બીનો સ્ક્વેર જેવું છે. એક જ સેકન્ડ, એ પ્લસ બીનો સ્ક્વેર, આ આપણો એ અને આ આપણો બી, રાઈટ. તો એ પ્લસ બીનો સ્ક્વેર આપણે શું થાય, એનો સ્ક્વેર પ્લસ બીનો સ્ક્વેર પ્લસ 2ab. તો એવી જ રીતે અહીંયા શું થશે, એક અંડરરૂટમાં એક્સનો સ્ક્વેર શું થશે, એક્સ જ થશે, કેમ કે અંડરરૂટમાં એક્સ મતલબ એક્સ અને એનો સ્ક્વેર મતલબ બે, બે કેન્સલ થઈ જશે એટલે એક્સની એક ઘાત. અને સિમ્પલ મેથ્સ છે એટલું તો આવડતું જ હોય. પ્લસ આ બીનો સ્ક્વેર, બીનો સ્ક્વેર શું થશે 1/x થઈ જશે સિમ્પલ, અને ઇન્ટુ 2ab, 2 ઇન્ટુ આ એ જે છે એ અંડરરૂટમાં એક છે, ઇન્ટુ આ બી જે છે 1/√માં એક છે. આ બી કેન્સલ થઈ જશે તો વચ્ચે ખાલી કેટલા 2. સો આ આપણી એક ઇક્વેશન જે છે સમીકરણ વિધેય એક સિમ્પ્લિફાઈ થઈ ગયું, રાઈટ. હવે આપણે શું કહેવાય, અહીંયા એક વાર લખી નાખું, y બરાબર x પ્લસ 1/x પ્લસ 2. હવે આપણે આનું એક એક કરીને આનું શું કહેવાય વિકલન કરી નાખીએ, સંકલન કરી નાખીએ. અહીંયા પ્લસ સી લગાડી દઉં યાર. એક્સનું શું થશે, એક્સની એક ઘાત છે તો 1 + 1 ના છેદમાં 1 + 1 લખી નાખો y ઇન્ટુ dx. હવે આ પ્લસ મૂકી દઈએ અહીંયા. 1/xનું શું થશે ln x, અને આ અચળ છે 2 એનું શું થશે 2x. સો આ આપણો આન્સર આવી ગયો. નેક્સ્ટ ક્વેશ્ચન છે y બરાબર a ના છેદમાં x² પ્લસ b ના છેદમાં x, જ્યાં a અને b એક અચળ છે. સો y ઇન્ટુ dx. હવે આનું કરશું આપણે, એને અચળ તો ઉપર એમને એમ જ રહેશે, અને આને શું કહેવાય પહેલાં ઇક્વેશન એક સિમ્પ્લિફાઈ રીતે લખી નાખીએ એટલે આપણને નિયમ લગાડવામાં ઇઝી પડે. સો આ એક્સની છેદમાં 2 ઘાત છે તો આને હું આ રીતે પણ લખી શકું ને, એક્સની -2 ઘાત એ 1/xની સ્ક્વેરને આપણે એક્સની 2 ઘાત પણ લખીએ કે આગળ પણ ભણી ગયા છે એકવાર ને. અને આને શું લખી શકું b ઇન્ટુ એક્સની -1 ઘાત, કેમ કે અહીંયા 1 ઘાત છે. હવે આમાં નિયમ લગાડવો ઇઝી છે ને, કે એ બારો આવી જશે એક્સ, -2માં +1 કરી દેવાનું અને -2માં નીચે +1 કરી દેવાનું, પ્લસ આનમાં પણ એમ લખવાનું b બારો આવી જશે, એક્સ -1માં +1 કરી દેવાનું અને એની ઘાત જે છે -1 એમાં પાછું એકવાર +1 કરી દેવાનું, y ઇન્ટુ dx અને પ્લસ c કરી દેવાનું. તો આપણો આન્સર કેટલો આવશે, એ એક્સ -2માંથી -1 + 2 કેટલા થશે, માઇનસ પ્લસ માઇનસ 2માંથી 1 જશે તો 1 વધશે, -1 વધશે, નીચે પણ -1 વધશે. એવી જ રીતે bx આમાં +1 અને -1 એટલે 0 થઈ જશે હે ને, એટલે એક્સની 0 ઘાત મતલબ 1 થઈ જાય, અને આ નીચે પણ 0 થઈ જશે 0. સો આ આપણો, અને પ્લસ c. સો આ આપણો આન્સર આવી જશે. હવે કોઈ પણ પદના 0 હોય તો આપણે ઇન્ફિનિટી પણ લખીએ કે ને, તો અહીં ઇન્ફિનિટી કદાચ ઓપ્શનમાં આપ્યું હોય અથવા ડાયરેક્ટ બી આપ્યું હોય અથવા તો ઇન્ફિનિટી આપ્યું હોય તો બીવાનું નહીં. સો અહીંયા આપણું સંકલનનો 50% પોર્શન કમ્પ્લીટ થાય છે ને. હવે આગળનું સંકલન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યાર સુધી જે હતું એક બેસિક હતું. અત્યારે હવે તમે આ લેક્ચર કમ્પ્લીટ થાય એટલે પહેલાં નોટ્સ અને નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, નોટ્સ બનાવી લેજો. પોતાની બનાવી હોય તો, મારી યુઝ કરવી હોય તો મારી યુઝ કરી લેજો. ફોર્મ્યુલા બધા રિવાઇઝ કરી લેજો અને ડિફરન્શિએશન એકવાર રિવાઇઝ કરી લેજો. અને પછી આપણે આનો આગળનો ભાગ છે જે 50% જે બાકી રહ્યું છે સંકલન, એ આગળના ભાગમાં કમ્પ્લીટ કરીશું.